કેવી રીતે માગી શકે? એ લોકોએ લગ્ન વખતે જેટલું કીધું હતું એટલું તો આપ્યું છે, હવે કેટલું દેવાનું હોય? મમ્મી ખબર નહીં, હમણાંથી બહુ હેરાન કરે છે. અરે તારી હાવ તો છે જ તે એવી હાવ. એમ એક કામ કર, તારા સસરા હારે વાત કરાવી દે મને. મમ્મી મને એવું લાગે તમારા જમાઈ આવી ગયા, હું પછી વાત કરું. હા, કાંઈ વાંધો નહીં. શું થયું મમ્મી, બધું બરાબર છે ને? કેમ બધું બરાબર ન હોય તો તું બરાબર કરી દઈશ? ઊભી રહે, અને જો તું ધારી હક ને તો તું કરી હક બધું બરાબર. હા કયો ને, મારાથી થશે તો હું કરીશ. મેં તો એવું વિચાર્યું હતું કે તને આ વાત ન કરું, પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કે મારે તને કહેવું પડશે. કાંઈ વાંધો નહીં મમ્મી, બધું ખુલીને કયો ને. અને હું આ ઘરની વહુ છું તો મારી પણ ફરજ છે. જો સાંભળ, તારા પપ્પાએ કીધું હતું ને લગ્નમાં કે અમે તમને પૈસા આપશું, તો આપ્યા નહીં. હા, મને ખબર છે કે એ લોકોએ લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો હતો, પણ તોય પૈસા તો આપ્યા નહીં ને. મારી દીકરીનો ફોન આવ્યો હતો કે જમાઈને બાઇક લેવું છે, તો એ બાઇક તો ઓછામાં ઓછું 3 લાખનું આવે. હવે અત્યારે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે એને આપી શકીએ, તો તું જ કે હવે શું કરું? એટલે મારે તને નહોતું કહેવું, પણ છતાંય કહેવું પડ્યું કે તારા પપ્પાને કહેજે ને થોડા ઘણા પૈસા હોય તો આપે, તો આપણે એની મદદ કરી શકીએ, અને એ બાને તારું સારું લાગશે. અને શું કરીએ, આપણે છોકરીને તો દેવું જ તે પડશે ને. મમ્મી હું ઘરે વાત કરું. હા હા, આરામથી કહેજે, પણ કાલ સુધીમાં થઈ જાય એવું કહેજે. હેલો મમ્મી, કેમ આજે વહેલો આવી ગયો તું? મને એમ ખબર પડી કે તમે મનીષા પાસે પૈસા માંગ્યા. કેમ મનીષા, વાતું તો બહુ મોટી મોટી કરતી હતી, ઘડીકમાં હવા નીકળી ગઈ અને કહી દીધું ભાવિનને. અરે કહી દીધું તો એમાં શું થઈ ગયું? હવે મને તો કે તે ને, એની બધો જે કાંઈ પ્રોબ્લેમ હોય મને નો કે કોને કે? અને મારો પ્રોબ્લેમ કોણ સાંભળશે? તું સાંભળીશ કે મનીષા સાંભળશે? તારી બેનનો ફોન આવ્યો હતો કે જમાઈ કેસ કે મને બાઈક અપાવો, તો એને 3 લાખ જોવેસ. તો મારી પાસે તો છે નહીં 3 લાખ, તો મેં મનીષા પાસે માંગ્યા, એમાં શું થઈ ગયું? અરે પણ તમારી પાસે ન હોય તો તમારે ના પાડી દેવાની કે નથી એમ હમણાં થાય ત્યારે આપશું. એમાં આની પાસે કે એના પપ્પા પાસે હું કામ માંગવાની જરૂર હતી? અને એ થોડી કઈ એની એવી પરિસ્થિતિ છે કે એ આપે તમને? તો હું ક્યાંથી લાવું પૈસા? આપણે કાંઈ દેવાની હું કામ જરૂર છે? આપણે કાંઈ લેવું નથી ને આપણે કાંઈ દેવું નથી. કોઈ વસ્તુ આપણે ત્યાં બેનને ન્યાય નથી લેવાની ને દેવાની, કોઈ વસ્તુ આપણે મનીષા નહીં ત્યાં નથી લેવાની ને દેવાની. અને રહી વાત આપણી બેનની ને જમાઈની ને, તો હું વાત કરી લઈશ એમની હારે બધી. હંમેશા લગ્ન પછી બેનના ઘરે જમાઈને કે પછી એના સાસુ સસરાને રાજી કરવા માટે તમે અહીંયાથી મોટી મોટી વસ્તુ હોય એને ગિફ્ટમાં આપી કે એની જે કંઈ ડિમાન્ડ હોય એ વખતે એને એ પૂરું પાડવું, તો એ વસ્તુ બહુ ખોટી છે. કે પછી આપણા ઘરમાં વ્યવસ્થા ન હોય, પરિસ્થિતિ ખરાબ હોય, તો વહુના ઘરેથી નહીં લઈને દેવું એ પણ એટલી જ ખોટી વાત છે. એટલે હંમેશા જેટલું આપણી પાસે હોય, જેટલું આપણે કરી શકતા હોય એટલું જ કરવાનું, અને બહુ વધારે પડતું કરવા નહીં જવાનું. ભલે આપણે એ ના પાડી દેવી વધારે સારી. સંબંધ તો કદાચ થોડી વાર માટે, 1-2 દિવસ માટે કે અઠવાડિયું પૂરતું ખોટું લાગશે, કંઈ વાંધો નહીં, પણ બીજા બધા હેરાન ન થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. અને બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.